નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વિદ્યાર્થીઓ માટે અગત્યની સ્કોલરશિપ યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ધોરણ 9 થી ધોરણ 12 ના અભ્યાસના સમયગાળા દરમિયાન શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે જાહેરનામું છે તે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલું છે, જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના છે। તો આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ સૌથી પહેલા તો એક કોમન પરીક્ષા આપવાની હોય છે, અને આ પરીક્ષાનું આયોજન છે તે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે, જેથી કરી લાયકાત ધરાવતા જે વિદ્યાર્થીઓ છે તેમની પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। મિત્રો, અહીં ધોરણ 1 થી ધોરણ 8 માં સરકારી અથવા તો અનુદાનિત પ્રાથમિક શાળામાં સળંગ અભ્યાસ કરી અને ધોરણ 8 નો અભ્યાસ જે વિદ્યાર્થીઓએ પૂર્ણ કરેલું હોય તે સિવાય મિત્રો અહીં બાળકો માટે જે મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 છે, એટલે કે આરટીઈ નો કાયદો છે। તો આરટીઈ અંતર્ગત સ્વનિર્ભર શાળાઓ એટલે કે ખાનગી શાળામાં ધોરણ 1 માં પ્રવેશ મેળવી અને તે વિદ્યાર્થીઓએ ધોરણ 8 સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલું હોય અને તેવા જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે તેમાંથી મિત્રો મેરિટના ધોરણે તે વિદ્યાર્થીઓને સરકારી અથવા તો ગ્રાન્ટેડ જે શાળાઓ છે અથવા તો નિયત ધારા ધોરણો મુજબ જે પસંદ કરેલ સ્વનિર્ભર શાળાઓ એટલે કે જે ખાનગી શાળાઓ છે તેમાંથી માધ્યમિક શાળાઓમાં એટલે કે ધોરણ 9 માં પ્રવેશ મેળવી અને ધોરણ 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજ્યના 25,000 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પસંદ કરવામાં આવે છે, અને આ વિદ્યાર્થીઓને જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના છે તે યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ એટલે કે સ્કોલરશિપ આપવામાં આવે છે। તો વર્ષ 2025 માં પણ આ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। હવે મિત્રો, અહીં પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓએ અરજી ફોર્મ છે તે ઓનલાઈન ભરવાના હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં વિદ્યાર્થીઓએ ભરી દેવાના રહેશે, તો કે અરજી ફોર્મ આજથી એટલે કે 25 ફેબ્રુઆરી 2025 બપોરના 2 વાગ્યે શરૂ કરી દેવામાં આવશે। 25 ફેબ્રુઆરી 2025 થી લઈને 6 માર્ચ 2025 સુધી વિદ્યાર્થી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે। મિત્રો, આ પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓએ કોઈ પણ પ્રકારની ફી છે તે ભરવાની નથી। અહીં મિત્રો નિઃશુલ્ક પરીક્ષા વિદ્યાર્થી આપી શકશે, અને પરીક્ષા કઈ તારીખે લેવામાં આવશે, તો કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ જે પરીક્ષાનું આયોજન છે તે 29 માર્ચ 2025 ના રોજ કરવામાં આવ્યું છે, એટલે કે 29 માર્ચ 2025 ના રોજ આ પરીક્ષા લેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો, આ પરીક્ષા છે તે ક્યાં ક્યાં વિદ્યાર્થીઓ આપી શકશે, તો કે આગળ આપણે જેવી રીતે ચર્ચા કરી એવી જ રીતે જે વિદ્યાર્થીઓએ સરકારી અથવા તો અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી ધોરણ 8 નો સળંગ અભ્યાસ કરી અને હાલ વિદ્યાર્થી ધોરણ 8 માં અભ્યાસ કરતા હોય તો તે તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી અને યોજનાનો લાભ છે તે મેળવી શકશે। તેવા સંજોગોમાં વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદાને ધ્યાનમાં લેવામાં નથી આવતી। તે સિવાય આરટીઈ એક્ટ 2009 અંતર્ગત જે વિદ્યાર્થીઓએ ખાનગી શાળા એટલે કે પ્રાઇવેટ સ્કૂલમાં ધોરણ 1 માં પ્રવેશ મેળવેલ હોય અને હાલ અત્યારે વર્ષ 2025 માં તે વિદ્યાર્થી ધોરણ 8 માં અભ્યાસ કરતા હોય તો તે વિદ્યાર્થી પણ આ પરીક્ષા આપી અને યોજનાનો લાભ મેળવી શકશે, પરંતુ તેવા સંજોગોમાં વિદ્યાર્થીના વાલીની આવક મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવશે। એ મિત્રો, જે આરટીઈ અંતર્ગત જે આવક મર્યાદા રાખવામાં આવેલી છે એટલે કે ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા 1,20,000 સુધીની વાર્ષિક આવક હોવી જોઈએ, જ્યારે શહેરી વિસ્તાર માટે રૂપિયા 1,50,000 સુધીની વાર્ષિક આવક હોવી જોઈએ, તો તે વિદ્યાર્થી આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। પરીક્ષા આપી અને યોજનાનો લાભ તે વિદ્યાર્થી મેળવી શકશે। વાત કરી લઈએ આપણે સહાય વિશે કે યોજના અંતર્ગત વિદ્યાર્થીને કેટલી સ્કોલરશિપ એટલે કે સહાય આપવામાં આવી છે, તો કે જે વિદ્યાર્થીઓએ રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલ જે ધારા ધોરણો છે તે મુજબ પસંદ થયેલ જે સ્વનિર્ભર શાળાઓ છે એટલે કે ખાનગી શાળાઓ છે તો તે શાળામાં ધોરણ 9 માં પ્રવેશ મેળવેલ હશે તો તેવા વિદ્યાર્થીઓને સ્કોલરશિપનો લાભ આપવામાં આવશે। તેવા સંજોગોમાં મિત્રો વિદ્યાર્થી ધોરણ 9 થી શરૂ કરી અને ધોરણ 12 નો અભ્યાસ પૂર્ણ કરે છે તો આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને સહાય મળવા પાત્ર થશે, કે જેમાં ધોરણ 9 થી શરૂ કરી અને ધોરણ 10 નો અભ્યાસ પૂર્ણ કરે છે તો આ સમયગાળા દરમિયાન વાર્ષિક રૂપિયા 22,000 ની સહાય મળવા પાત્ર થશે, એટલે કે ધોરણ 9 માં પણ 22,000 અને ધોરણ 10 માં પણ 22,000 એટલે 44,000 ની સહાય ત્યારે બંને વર્ષમાં થઈ મળવા પાત્ર થશે। તે સિવાય વિદ્યાર્થી ધોરણ 11 થી લઈને ધોરણ 12 નો અભ્યાસ પૂર્ણ કરે છે તો આ સમયગાળા દરમિયાન વાર્ષિક રૂપિયા 25,000 ની સહાય આપવામાં આવી છે, એટલે કે ધોરણ 11 માં પણ 25,000 અને ધોરણ 12 માં પણ 25,000 બંને થઈ 50,000 સુધીની સહાય મળવા પાત્ર થશે। એટલે કે વિદ્યાર્થી જ્યારે ધોરણ 9 થી શરૂ કરી અને ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરશે તેવા સંજોગોમાં 4 વર્ષમાં કુલ 94,000 રૂપિયા સુધીની સહાય છે તે વિદ્યાર્થીઓને આપવામાં આવશે। તે સિવાય મિત્રો જે વિદ્યાર્થીઓ સરકારી અથવા તો કોઈ પણ અનુદાનિત શાળામાં ધોરણ 9 માં પ્રવેશ મેળવશે તો તે વિદ્યાર્થીઓને ધોરણ 9 થી ધોરણ 12 નો અભ્યાસ છે તે વિનામૂલ્યે
વિનામૂલ્યે કરાવવામાં આવશે, એટલે કે નિઃશુલ્ક અભ્યાસ કરાવવામાં આવશે। તે સિવાય વધારાની સ્કોલરશીપ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવશે, કે જેમાં મિત્રો ધોરણ 9 થી ધોરણ 10 નો અભ્યાસ કરે છે તે સમયગાળા દરમિયાન વાર્ષિક ₹6000 ની સહાય મળવાપાત્ર થશે, એટલે કે ધોરણ 9 માં પણ 6000 અને ધોરણ 10 માં પણ 6000, એટલે કે બંને વર્ષ થઈ કુલ 12000 ની સહાય ત્યારે આપવામાં આવશે। તે સિવાય મિત્રો અહીં વિદ્યાર્થી ધોરણ 11 થી ધોરણ 12 નો અભ્યાસ પૂર્ણ કરે છે તો આ અભ્યાસના સમયગાળા દરમિયાન વાર્ષિક ₹7000 ની સહાય છે તે મળવાપાત્ર થશે, એટલે કે ધોરણ 11 માં પણ 7000 અને ધોરણ 12 માં પણ 7000। તેવા સંજોગોમાં બંને વર્ષ થઈ કુલ 14000 ની સહાય છે તે આપવામાં આવશે, એટલે ધોરણ 9 થી ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે છે તો આ 4 વર્ષના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને ₹26000 ની સ્કોલરશીપ મળવાપાત્ર થશે। ટૂંકમાં વિદ્યાર્થી ધોરણ 9 માં જો સરકારી અથવા તો અનુદાનિત શાળામાં પ્રવેશ મેળવશે તો તેવા સંજોગોમાં 4 વર્ષના સમયગાળા દરમિયાન 26000 સુધીની સ્કોલરશીપ આપવામાં આવશે, પરંતુ વિદ્યાર્થી જો પ્રાઇવેટ એટલે કે સ્વનિર્ભર શાળામાં ધોરણ 9 માં પ્રવેશ મેળવશે તો ધોરણ 9 થી ધોરણ 12 સુધીના અભ્યાસના સમયગાળા દરમિયાન કુલ ₹94000 સુધીની સ્કોલરશીપ મળવાપાત્ર થશે। વાત કરી લઈએ મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ જે પરીક્ષા લેવામાં આવનાર છે તો તેનો અભ્યાસક્રમ કેવો રહેશે, તો કે આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે MCQ પ્રકારના તેમાં પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 120 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 120 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે 150 મિનિટનો સમયગાળો વિદ્યાર્થીઓને આપવામાં આવશે। વિદ્યાર્થી આ પરીક્ષા છે તે ગુજરાતી ભાષામાં અથવા તો અંગ્રેજીમાં બંને ભાષામાં આપી શકશે। ફોર્મ ભરતી વખતે તમારે પસંદ કરવાનું રહેશે કે વિદ્યાર્થી કઈ ભાષામાં પરીક્ષા આપવા માંગે છે। મિત્રો અહીં વાત કરી લઈએ અભ્યાસક્રમ વિશે તો અહીં જે ભૌતિક યોગ્યતા કસોટી છે તો તેને સંબંધિત કુલ 40 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 40 માર્ક રહેશે, કે જેમાં મિત્રો અહીં જે વર્ગીકરણ છે, સાદ્રશ્ય છે, તે સિવાય સંખ્યાત્મક શ્રેણીને લગતા પ્રશ્ન છે, અલગ અલગ પેટર્નને લગતા પ્રશ્ન છે, છુપાયેલી આકૃતિ સંબંધિત જે પ્રશ્ન છે, ટૂંકમાં મિત્રો રીઝનિંગ પ્રકારના દાખલાઓ છે તે પૂછવામાં આવશે। કુલ 40 જેટલા પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક અને તેમના 40 માર્ક રહેશે। તે સિવાય શૈક્ષણિક યોગ્યતા કસોટી સંબંધિત કુલ 80 પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એવી રીતે 80 માર્ક તેમના રહેશે, કે જેમાં મિત્રો ગણિત વિષયમાંથી 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 20 માર્ક રહેશે। વિજ્ઞાન વિષયમાંથી 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે તેમના પણ 20 માર્ક રહેશે। સામાજિક વિજ્ઞાનમાંથી 15 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 15 માર્ક રહેશે। અંગ્રેજી વિષયમાંથી 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 10 માર્ક રહેશે। ગુજરાતી વિષયમાંથી 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે તેમના પણ 10 માર્ક રહેશે અને હિન્દીમાંથી 5 પ્રશ્ન પૂછવામાં આવશે કે તેમના 5 માર્ક રહેશે। આવી રીતે જે શૈક્ષણિક યોગ્યતા કસોટીના જે પ્રશ્ન છે તે 80 પ્રશ્ન રહેશે। એક પ્રશ્નનો 1 માર્ક અને 80 માર્કનું તે પેપર રહેશે। બંને થઈ કુલ 120 પ્રશ્ન પૂછવામાં આવશે। 120 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે 150 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। અહીં મિત્રો અભ્યાસક્રમ છે તે ધોરણ 8 ને સંબંધિત જ રહેશે, એટલે કે ધોરણ 8 ના જે વિષય છે તેમાંથી જ પ્રશ્ન પૂછવામાં આવશે, જેથી કરી અહીં વિદ્યાર્થીઓએ બીજા કોઈ પણ પ્રકારના પુસ્તકો લેવાની જરૂર નથી અથવા તો વાંચવાની જરૂર નથી। જે મિત્રો અહીં ધોરણ 8 ના પુસ્તકો છે તેમાંથી જ પ્રશ્ન પૂછવામાં આવશે। તો આ રીતે મિત્રો વિદ્યાર્થીઓ માટે અગત્યની સ્કોલરશિપ યોજના કહી શકાય મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના, કે જે યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ધોરણ 9 થી ધોરણ 12 ના અભ્યાસ દરમિયાન શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।